જય માતાજી મિત્રો। તો આજે મારે કરવાનું હતું આ કામ, લસણ ફોલવાનું। Oh my god. લસણ ફોલવું તો મને ગમે, પણ મને એને ખાંડવું ન ગમે। પછી મારું લસણ ફોલાઈ ગયું એટલે મારે ચડવું પડ્યું પ્લેટફોર્મ ઉપર। ચટણી તો આંબવી પડે ને, કારણ કે મારી હાઈટ નીચી રહી એટલે નીચેથી ચટણી ન અંબાય। એવું નહોતું, માળિયા હતા બહુ ઊંચા, એટલે મારે ઉપર ચડવું પડે। પછી એક ખાનામાંથી મેં આ એક ડબ્બો ઉતાર્યો અને એમાં જોયું કે ચટણી છે તો ખરી ને કે નહીં। Aha. પછી આ બાજુથી બીજી ચટણીનો ડબ્બો ઉતાર્યો, Oh my god. એમાં તો સામું જ દેખાતું હતું કે ચટણી છે ખરી આમાં એમ। પછી પાછો માર્યો ઠેકડો નીચે ઉતરવા। પછી આ બે ડબ્બાને તેડી અને હું લાવી આ બાજુ લાવી એટલે તમને દેખાડું કે આ બે ડબ્બા મેં હું કામ ઉતાર્યા। આ મારા સાસુમાએ મોકલાવેલું હતું પરવડીથી। આ છે તીખું ને ઓલું છે મોળું, એ અમે લાવ્યા હતા ઢસાથી। પછી મેં લઈ લીધી ઘંટી લઈ અને પછી એમાં નાખી દીધું લસણ। પછી મેં એને દળવાનું ચાલુ કરી દીધું। Aha. દળવું તો પડે જ હાથે, ખાંડવાનું તો મને ગમે નહીં એટલે। પછી આને આવી રીતે બધું સાફ કરી અને દળેલું લસણ મેં એક તપેલીમાં કાઢી નાખ્યું। એક તપેલીમાં કાઢીને આ બરોબર સાફ કરી અને પછી મેં નાખ્યું સાસુમાવાળું મરચું તીખું, અને આ અમે લાવેલા હતા ઢસાથી, એ હતું થોડુંક મોળું, એટલે મારે બે મિક્સ કરીને વાપરવા પડે છે। આહા. એકલું તીખું વાપરું તો પીન બોલે, એકલું મોળું વાપરું તો મને ન ભાવે, એટલે પછી મિક્સ કરેલું લસણ અને ચટણી એ બે નાખી દીધું પાછું ઘંટીમાં। તો પાછું તો દળવું તો પડે જ, ન દળી તો બધું નોખું રહે એટલે પછી પાછું એને ઘંટીમાં દળી અને પછી કાઢી લેવાનું એક તપેલીમાં। તો જુઓ આવું થઈ જાય છે આ મરચું। આ મારે 10 થી 12 દિવસનું મરચું કરી નાખ્યું ભેગું, અને પછી ભરી લીધું એક ડબ્બામાં। ડબ્બામાં ભરી અને પછી હું મૂકી દઉં છું ફ્રીજમાં, આને બહાર ન રખાય નકર બાટી જાય। પછી મારે જમવાનું તો બનાવવાનું નહોતું, તો મારા ઉપરવાળા હેમુબેનના ઘરેથી આવેલી મારી હાટું રસોઈ। Aha. આ જોઈને હું તો બહુ ખુશ થઈ ગઈ કે આજે મારે રસોઈ બનાવવી ન પડી ને હારે મારે અથાણું તો જોવે જ। પછી મેં શાક અને ભાત મિક્સ કરી અને પછી ટેસ્ટ કર્યું કે આ કેવું લાગે છે। તો મને તો આ શાક ને ભાત બહુ જ ભાવ્યું। શું તમારા પાડોશી તમને આવું જમવાનું મોકલે છે ખરા?